નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 27 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં અબજોનું સોનું ઓગળતી મોતની વઠીઓ ઝડપાઈ. ભારતીય જ્વેલર્સના નામ ખુલતા ખળભળાટ મચી ગયો. શું તમારા વડીલો પણ આ ઠગબાજોના નિશાન પર છે? એફબીઆઈના નામે ફેલાયો લોહિયાળ આર્થિક મોટો ખેલ. $15 કરોડ જપ્ત થયેલા સોનાના પહાડ પાછળનું અસલી રહસ્ય શું છે? જાણો કેવી રીતે મિનિટોમાં સોનું બની જતું હતું બેનામી દાગીના. આ પછીના સમાચારની વાત કરીએ તો મિયામીના સ્ટોર મેનેજરનો કરોડપતિ બનવાનો ક્રાઇમ માસ્ટર પ્લાન, 2.5 કરોડની લોટરી ટિકિટ ગાયબ, રાકેશની એક ભૂલ અને જેલના સળિયા, કેવી રીતે આખી બુક ચોરીને કિસ્મત ચમકાવવા જતો મેનેજર પોલીસના સકંજામાં ફસાયો, બેંક એકાઉન્ટના ખાલી થતા આંકડાઓએ ખોલી દીધી મોટી પોલ. શું આ પાછળ કોઈ મોટી ગેંગનો હાથ છે? આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં જન્મતાની સાથે જ બાળક બનશે લખપતિ. ટ્રમ્પ સરકારની $1,000ની આ યોજના પાછળનો અસલી હેતુ શું છે? અને H-1B વિઝા ધારકો માટે લોટરી કે કોઈ નવી શરત? 18 વર્ષ $50,000 આપતા આ જાદુઈ એકાઉન્ટમાં તમારા બાળકની એન્ટ્રી થશે કે નહીં? જાણો સિટીઝનશીપના એક કાયદા જે બદલી નાખશે ભારતીય પરિવારનું નસીબ. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમેરિકાથી આવેલા એક એવા સમાચાર વિશે જે ત્યાં વસતા લાખો ભારતીય પરિવારો, ગુજરાતી પરિવાર અને ખાસ કરીને નવા માતા પિતા બનવા જઈ રહેલા લોકો માટે ખુશીની લહેર લઈને એક સમાચાર આવ્યા છે. મારે તમને બધાને કહેવા છે, અમેરિકામાં હવે બાળકોનો જન્મ થવાની સાથે જ તેમના જે ઉજ્જવળ ભવિષ્યનો પાયો નખાઈ જશે. કારણ કે સરકાર એટલે કે ટ્રમ્પ સરકાર હવે નવજાત બાળકના નામે $1,000નું રોકાણ શરૂ કરવા જઈ રહી છે. આ કોઈ ખાનગી બેંકની સ્કીમ નથી, પરંતુ યુએસ સરકારની એક અત્યંત મહત્વકાંક્ષી પહેલ છે જેને ટ્રમ્પ એકાઉન્ટ અથવા તો 530A ઇનિશિયેટિવ તરીકે ઓળખવામાં આવે છે. આ વિડીયોમાં આપણે સમજીશું કે એકદમ સરળ ભાષામાં સમજીશું કે આખી યોજના શું છે અને કેવી રીતે આપણે તેમાં કામ કરશે અને કેવી રીતે આપણે તેમને મેળવ્યું. ખાસ કરીને જે ભારતીય માતા પિતા H-1B વિઝા કે પછી કોઈ અન્ય વર્ક પરમિટ પર અમેરિકામાં છે, તેમના મનમાં અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કે શું તેમના બાળકોને આનો લાભ મળશે કે નહીં. આ તમામ મૂંઝવણોનો અંત આવશે મિત્રો આ અહેવાલમાં. આ ઇનિશિયેટિવ પાછળનો મુખ્ય હેતુ એ છે કે અમેરિકામાં જન્મ લેનાર દરેક બાળક પોતાની જિંદગીની શરૂઆત કોઈ દેવા કે આર્થિક તંગી સાથે નહીં, પરંતુ એક મજબૂત એસેટ સાથે કે સંપત્તિ સાથે કરે. સરકાર દરેક એલિજિબલ નવજાત બાળકના નામે એક ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ખોલશે અને જેમાં તેમને શરૂઆતમાં જ સરકાર તરફથી $1,000ની રકમ જે સીડ મની તરીકે એટલે કે પાયાની મૂડી તરીકે જેમાં કરવામાં આવશે. આ રકમ સીધી ફેડરલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ પૈસા માત્ર બેંકમાં પડ્યા નહીં રહે, પરંતુ તેને માર્કેટ બેઝ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનલ તરીકે રોકવામાં આવશે, જેની સમયની સાથે આ રકમમાં વૃદ્ધિ થતી રહેશે. હવે આપણે એ સમજીએ કે આ એકાઉન્ટ્સ પ્રેક્ટિકલી કેવી રીતે ઓપરેટ થશે અને જેનું બાળક જન્મે તેમને નોંધણી થાય એટલે સરકારને $1,000 જમા કરી દેશે. ત્યારબાદ આ એકાઉન્ટમાં બાળકના માતા પિતા, પરિવારના અન્ય સભ્યો અથવા તો જે તે સ્ટેટ ગવર્મેન્ટ પણ વધારવાની યોગદાન આપી શકશે. આ યોજનામાં વાર્ષિક મેક્સિમમ જોઈએ તો કોન્ટ્રીબ્યુશન લિમિટ $5,000 રાખવામાં આવી છે. એટલે કે જો માતા પિતા દર વર્ષે નિયમિત રીતે આમાં થોડા પૈસા ઉમેરતા રહે અને માર્કેટમાં જે રીતે ગ્રોથ જોવા મળે તે હિસાબે ગણતરી કરીએ તો જ્યારે બાળક 18 વર્ષનો થશે ત્યારે આ ફંડ એક મારબત રકમ બની ગયું હશે. સરકારનું તો એવું માનવું છે કે જો સતત આમાં રોકાણ કરવામાં આવે તો 18 વર્ષની બાળકની ઉંમરે આ રકમ $50,000 કે તેથી વધુ થઈ શકે છે. આ રકમનો ઉપયોગ બાળક જ્યારે મોટો થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે પોતાની પહેલા ઘરના
ડાઉન પેમેન્ટ માટે અથવા તો કોઈ નવા બિઝનેસ શરૂ કરવા જેવા મોટા લક્ષ્ય માટે કરી શકશે. અને સૌથી મહત્વનો મુદ્દો આવે છે એલિજિબિલિટી, એટલે કે આ લાભ કોને મળશે. કે આ યોજનાનો દરેક બાળક માટે નથી, તેવા કેટલીક ચોક્કસ શરતો પણ રાખવામાં આવી છે. તે સમજવું દરેક એનઆરઆઈ માટે ખૂબ જરૂરી છે. જેમાં સૌથી પહેલો નિયમ છે કે બર્થ વિન્ડો, એટલે કે જન્મનો સમયગાળો. આ યોજનાનો લાભ એવા બાળકોને જ મળશે જેમનો જન્મ 1 જાન્યુઆરી 2025 લઈને 31 ડિસેમ્બર 2028 વચ્ચે થયો છે કે પછી થશે. જો બાળકના જન્મની તારીખ આ સમયગાળાની બહાર હશે તો તે આ સ્કીમ માટે પાત્ર નહીં રહે. બીજો સૌથી મહત્વનો નિયમ સિટીઝનશિપ, એટલે કે નાગરિકતા એનો છે કે બાળક જન્મ સમયે યુએસ સિટીઝન હોવું એ અનિવાર્ય છે. આ સિવાય ત્રીજો જરૂરી પોઈન્ટ એ છે કે વેલિડ સોશિયલ સિક્યુરિટી નંબર, એટલે કે SSN, કારણ કે SSN વગર આ એકાઉન્ટ એક્ટિવ થઈ શકશે નહીં. અને ચોથું જે સ્ટેપ છે તે એક્ટિવેશન પ્રોસેસ, જેમાં માતા પિતા કે લીગલ ગાર્ડિયન દ્વારા જરૂરી ફોર્મ્સ ભરીને એકાઉન્ટ્સને ઓફિશિયલી મેનેજ કરવા માટે એક્ટિવેટ કરવાનું રહેશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સરકાર સહાય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થશે, એટલે કે $1,000. જે હવે ભારતીય માતા પિતા માટે સૌથી ગૂંચવણભર્યો સવાલ તો એ છે કે શું અમેરિકામાં રહેતા હોવા છતાં તેમના બાળકોને આ $1,000નો ફાયદો મળશે કે નહીં. તો અહીં નિયમ એકદમ સ્પષ્ટ છે કે અમેરિકાના કાયદા મુજબ જો કોઈ ભારતીય દંપતી યુએસમાં રહેતું હોય અને ત્યાં જ બાળકની ડિલિવરી થાય તો બર્થ રાઇટ્સ સિટીઝનશિપના સિદ્ધાંત મુજબ તે બાળક જન્મની સાથે જ અમેરિકન નાગરિક ગણાઈ જાય છે. આનો સીધો અર્થ મિત્રો એ થયો કે જો તમારું બાળક 2025 થી 2028 ગાળામાં અમેરિકામાં જન્મે છે અથવા તો 2025માં જન્મ થઈ ગયો છે તો યુએસ સિટીઝન હોવાને નાતે આ ટ્રમ્પ એકાઉન્ટ માટે 100% ક્વોલિફાય કરશે. પછી ભલે માતા પિતાનું ઇમિગ્રેશન સ્ટેટસ H1B વિઝા હોય કે પછી HL1 હોય કે પછી F1 હોય કે પછી કોઈ પણ ગ્રીન કાર્ડ ધારક હોય, તેનાથી બાળકની પાત્રતામાં કોઈ ફરક પડતો નથી. બસ શરત એટલી જ કે બાળકનો જન્મ અમેરિકાની ધરતી પર થયેલો હોવો જોઈએ. આ એક સોનેરી તક છે જેનો લાભ લેવા માટે ભારતીય પરિવારોને જાગૃત રહેવાની પણ જરૂર છે અને ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવાની પણ જરૂર રહેશે. 21મી સદીમાં સંગઠિત નાણાકીય ગુનાખોરીનું સ્વરૂપ હવે બદલાઈ રહ્યું છે અમેરિકાની અંદર ખાસ કરીને. અને ડિજિટલ છેતરપિંડીથી આગળ વધીને હવે ભૌતિક સંપત્તિ જેવી કે સોનાના ઉપયોગ કરીને કાળા નાણાંને ધોળા કરવાનું મોટું કાવતરું ચાલી રહ્યું હોય, નેટવર્ક ચાલી રહ્યું હોય કે પકડાયું હોય તેવું કહી શકાય. વર્ષ 2026ની શરૂઆતમાં જ અમેરિકામાં ગુજરાતીઓનો મોટો હોબાળો છે. વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવતા ગોલ્ડ બાર સ્કેમ, એટલે કે સોનાની લગડીઓના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કોઈ નાની અમથી ચોરી ના કહી શકાય, પણ એક અત્યંત જટિલ અને સુવ્યવસ્થિત ગુનાહિત નેટવર્ક છે જેમાં પ્રતિષ્ઠિત જ્વેલર સ્ટોર અને સોનું ઓગળતી રિફાઇનરીઓની મિલીભગત સામે આવી છે. કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા જાન્યુઆરી 2026 અને ફેબ્રુઆરી 2026 દરમિયાન કરવામાં આવેલી તપાસમાં ટેક્સાસથી લઈને ફ્લોરિડા અને જ્યોર્જિયા સુધી ફેલાયેલું આ નેટવર્ક ખુલ્લું પડી ગયું, જેમાં ભારતીય ડાયસ્પોરા સાથે જોડાયેલા કેટલાક મોટા જ્વેલર્સના નામ સામે આવ્યા. તે સૌને ચોંકાવી દે તેવા છે. આ સમગ્ર મામલાની ગંભીરતાનો અંદાજ વાત પરથી લગાવી શકાય કે અત્યાર સુધીમાં $15 કરોડ એટલે કે અબજો રૂપિયાનું સોનું અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઓપરેશનની શરૂઆત 29 જાન્યુઆરી 2026ના રોજ થઈ હતી, જ્યારે કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસની ટુકડીઓએ ફેડરલ એજન્સીઓના સહયોગથી નોર્થ ટેક્સાસના 2 જાણીતા જ્વેલરી સ્ટોર પર દરોડા પાડ્યા હતા, જેમાં ઇર્વિંગમાં આવતું તિલક જ્વેલર્સ અને ફ્રિસ્કોમાં આવેલું સાઈમા જ્વેલર્સ મુખ્ય હતા. આ દરોડા કોઈ અચાનક લેવાયેલું પગલું ન ગણી શકાય. 2025થી ચાલી રહેલી એક વર્ષની સઘન દેખરેખ અને તપાસનું પરિણામ હતું. તિલક જ્વેલર્સ, જે ગુજરાતી સમુદાયના સભ્યોની માલિકીનું છે, તેને તપાસકર્તાઓએ આ ગેરકાયદેસર રીતે મેળવેલા સોનાના મુખ્ય સંગ્રહ સ્થાન તરીકે પણ ઓળખાવી દીધું છે. જ્યારે પોલીસે આ સ્થળોએ તપાસ શરૂ કરી ત્યારે ત્યાંથી લાખો ડોલર રોકડ અને મોટી માત્રામાં સોનું પણ મળી આવ્યું હતું. સૌથી ગુજરાતીઓને ચોંકાવનારી બાબત તો એ ગણી શકાય કે આ જ્વેલરી સ્ટોરની અંદર સોનું ઓગળાવવાની
જે ગેરકાયદેસર ભઠ્ઠીઓ પણ મળી આવી હતી, જે સૂચવી રહી છે કે આ વેપારીઓ માત્ર ચોરીનું સોનું રાખતા નહોતા, પણ તેને ઓગાળીને તેનું સ્વરૂપ બદલી નાખતા હતા, જેથી તેમની ઓળખ મટી જાય અને પોલીસ પકડી પણ ન શકે. આ દરોડા દરમિયાન તિલક જ્વેલર્સમાંથી નીરવ સોની અને તિથિ પટેલ ઉર્ફે વિધિ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કૌભાંડ કેટલું મોટું હશે તેનો પુરાવો એ છે કે આરોપીઓના જામીન માટે $40 લાખ થી લઈને $1.40 કરોડ જેવી જંગી રકમ નક્કી કરવામાં આવી છે. કારણ કે પોલીસને ડર હતો કે આ લોકો પાસેથી એટલું લિક્વિડ કેશ મળશે કે તેઓ દેશ છોડીને ભાગી શકે છે. આ ઓપરેશન વખતે જપ્ત કરેલા સોનાને લઈ જવા માટે બ્રિસ્કિટ જેવા આર્મર્ડ ટ્રક પણ બોલાવી પડી હતી, જે દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો પણ દંગ રહી ગયા હતા. આ કૌભાંડની પદ્ધતિ સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે તે મનોવૈજ્ઞાનિક ડર પર પણ આધારિત ગણી શકાય. ઠગબાજો 65 વર્ષથી ઉપરના વડીલોને ટાર્ગેટ કરે છે અને પોતાને FBI કે પછી અન્ય સરકારી એજન્સીઓના અધિકારી તરીકે ઓળખાવે છે. તેઓ વડીલોને એવું કહીને ડરાવે છે કે તમારું નામ ડ્રગ્સ ટ્રાફિકિંગ કે પછી મની લોન્ડરિંગમાં આવ્યું છે, અથવા તમારો સોશિયલ સિક્યુરિટી નંબર હેક થઈ ગયો છે. જો તમારે તમારી સંપત્તિ બચાવવી હોય તો બેંકમાંથી બધા પૈસા ઉપાડી લો અને તેની જે પણ રકમ આવે તેના સોનાના દાગીના લગડીઓ ખરીદી લો. આ ઠગબાજો વડીલોને એટલો ડર ફેલાવી દેતા હતા કે એ હદે ડરાવી દેતા હતા કે તેઓ પોતાના પરિવારને પણ વાત નથી કરતા, અને અંતે જ્યારે સોનું ખરીદાઈ જાય ત્યારે ઠગબાજો પોતાના માણસોને કુરિયર તરીકે મોકલે છે અને જે વડીલોના ઘરે જઈને સોનું લઈ આવે છે. આ સોનું પછી તપાસ હેઠળ રહેલા જ્વેલરી સ્ટોર પર પહોંચાડવામાં આવે છે, જ્યાં તેને તરત જ ઓગાળીને જે પણ રફે દફે કરી દેવામાં આવે છે, મટાડી દેવામાં આવે છે, અને તેમાંથી નવી જ્વેલરી પણ બનાવીને નિર્દોષ ગ્રાહકોને વેચી દેવામાં આવે છે. આ આખું ચક્ર એટલું ઝડપી ચાલે છે કે પુરાવા શોધવા પણ મુશ્કેલ બની જાય છે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ ચોંકી જશો, કારણ કે આ વાત માત્ર એક ચોરીની નથી, પણ વિશ્વાસઘાત અને કાયદાના સકંજાની છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલા મિયામીના લિટલ હૈતી વિસ્તારમાં એક સ્ટોર મેનેજરે લોટરી ટિકિટની એવી મોટી હેરાફેરી કરી કે જેની કિંમત જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી. રાકેશ નામના 34 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે બાર્ગન સ્ટોપ માર્કેટ 2 નામની દુકાનમાં મેનેજર તરીકે કામ કરતો હતો. આ સ્ટોર મિયામીના નોર્થ વેસ્ટ 62 સ્ટ્રીટ પર આવેલી છે, જ્યાં લોકો પોતાની કિસ્મત અજમાવવા માટે લોટરીની ટિકિટો ખરીદવા આવતા હોય છે. રાકેશે પોતાની મેનેજર તરીકે સત્તાનો ખોટો ફાયદો ઉઠાવીને વર્ષ 2025ના અંતથી લઈને 2026ની શરૂઆત સુધીમાં લાખો ડોલરની જે લોટરી ટિકિટની ચોરી કરી હતી. આ કોઈ નાની અમથી ચોરી ન ગણી શકાય કે નહોતી, પણ આમાં જોઈએ તો આખાને આખા લોટરીના પુસ્તકો એટલે કે બુક્સ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ ટિકિટોની કુલ ફેબ વેલ્યુ જોઈએ તો $3 લાખ પણ વધુ હતી, એટલે કે અંદાજે $2.5 કરોડ પણ વધુ ગણી શકાય આ ટિકિટો હતી. રાકેશ જે રીતે આ ચોરીનો અંજામ આપતો હતો તે જોઈને લાગે છે કે તે ખૂબ જ ચાલાકીથી સિસ્ટમને છેતરવા માંગતો હતો. ફ્લોરિડા લોટરીમાં જે સ્કેચ ઓફ ટિકિટ હોય છે તે સીલબંધ પુસ્તકોમાં આવે છે અને દરેક બુકની કિંમત હજારો ડોલર હોય છે, જે રાકેશ આ આખી બુક્સની ચોરી કરી લેતો હતો, જેથી તેમાં રહેલી તમામ વિજેતા ટિકિટ તેને મળી જાય અને તેને સ્ટોરને કોઈ પૈસા પણ ન ચૂકવવા પડે. જો કે આ ખેલ લાંબો સમય ન ચાલ્યો, કારણ કે સ્ટોરના માલિકને જાન્યુઆરી 2026માં શંકા ગઈ હતી કે માલિકે જોયું કે સ્ટોરના બેંક એકાઉન્ટમાંથી હજારો ડોલર કપાઈ રહ્યા હતા, જે ફ્લોરિડા લોટરીના પેમેન્ટ પેટે હતા, પણ તેની સામે સ્ટોરમાં એટલું વેચાણ થયું જ નહોતું. જ્યારે માલિકે સ્ટોરના હિસાબ તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે લોટરીની ઘણી બધી બુક્સ સ્ટોરમાંથી ગાયબ હતી. જ્યારે રાકેશને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે પહેલા તો તેમણે સાવ નકારી દીધું કે મેં કંઈ કર્યું જ નથી, પણ જ્યારે માલિકે કડકાઈ બતાવી, ત્યારે પોલીસની બીક બતાવી, ત્યારે રાકેશે ટેક્સ્ટ મેસેજ કરીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેણે કબૂલાત કરી હતી કે તેણે ખરેખર લોટરીની ટિકિટોની ચોરી કરી છે, પણ આ મામલો માત્ર કબૂલાતથી પતાવવાનો નહોતો,
કારણ કે ફ્લોરિડા લોટરીની સુરક્ષા ટીમ પણ આ દરમિયાન તપાસ શરૂ કરી દીધી હતી. તેમને જાણવા મળ્યું હતું કે ચોરાયેલી ટિકિટ કોઈ બીજા જ સ્ટોર પર જઈ મોટી સંખ્યામાં કેશ કઢાવવામાં આવી રહી હતી. સામાન્ય રીતે પણ આ ગ્રાહક એક સાથે આટલી બધી ટિકિટો બીજા સ્ટોર પર કેશ કરાવવામાં આવતી નથી જતો, એટલે લોટરી ઇન્વેસ્ટિગેટરને તરત જ સમજાઈ ગયું કે અહીં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તપાસમાં બહાર આવ્યું કે સ્ટોરને અંદાજે $60,000નું ચોખ્ખું નુકસાન થયું છે અને આ બધો જ ખેલ રાકેશે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કર્યો હતો. હવે આગળ શું થશે અને તેની સાથે કેવી કાર્યવાહી થશે તેનો આપણે નેક્સ્ટ વિડીયો જરૂર બનાવીશું.